નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા, ટ્રેડિંગ પ્રોસીજર ઓફ સિક્યોરિટીઝ. મતલબ કોઈ પણ શેર બજારની અંદર કઈ રીતે જે શેર છે કે જામીનગીરી છે એનું ખરીદ વેચાણ થાય છે, એની પ્રક્રિયા શું, એના વિશે ચર્ચા કરીશું. થોડા વર્ષો પહેલાં ભારતના શેર બજારોમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા. ફ્લોર પર ખુલ્લી રીતે બૂમો પાડીને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક્સ વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ તો તેમના સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સંચાલિત ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા NEAT નેશનલ એક્સચેન્જ ઓફ ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકારો દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય. તો મિત્રો, શરૂઆતનું જે ભારતનું શેર બજાર હતું એમાં શેરની ખરીદી અને વેચાણ કરવાનું હોય તો જે મુંબઈમાં જે શેર બજાર છે તે એ શેર બજારની અંદર જે દલાલો છે એ શેર બજારનો ફ્લોર પર ભેગા થતા. જો તમે હર્ષદ મહેતા સ્કેમવાળી મૂવી જોઈ હોય તો એ રીતે એ લોકો ખરીદ વેચાણ કરતા. બધા લોકો એક જગ્યાએ ભેગા થાય ફ્લોર ઉપર અને બૂમો પાડીને શેરના ખરીદ વેચાણ કરતા. અને હાથની વિવિધ સંજ્ઞાઓ હોય, એક આંગળીની સંજ્ઞા, બે આંગળી, એમ અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ દ્વારા સોદા કરતા. દરેક દલાલ પોતાના જોડે ડાયરી રાખતો અને એની અંદર એની પાસે કેટલા શેર છે એનું ખરીદ વેચાણ થતું. પણ એ મિત્રો જૂની અને પરંપરાગત પદ્ધતિ હતી. પણ જ્યારથી ઇન્ટરનેટ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી. એની અંદર જે સ્ક્રીન છે એની અંદર વિવિધ પ્રકારના જે શેર છે એના ભાવ અંગેની માહિતી આપવામાં આવે. જો તમે CNBC ચેનલ અને NDTV લાઈવ જોતા હો તો તમને આ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા સમજણમાં આવશે કે એની સ્ક્રીન ઉપર જ દરેક પ્રકારના શેર છે એના ભાવ જોવા મળતા. એટલે હાલ ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે અને હવે ભારતના તમામ જે શેર બજારો છે એને ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં લાવી દીધી છે. એટલે રોજ સવારે 9:30-10 વાગે શેર બજાર ખુલે એટલે ઓનલાઈન ભારતના કોઈ પણ ખૂણેથી, અથવા તમે વિદેશમાં છો તો ત્યાંથી પણ તમે શેરની ખરીદી અને વેચાણ કરી શકો છો. જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ લોકો તો શરૂઆતથી સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવેલી છે. એટલે સ્ક્રીન ઉપર એના ભાવ પડે અને ખરીદ વેચાણ થાય.
મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે પણ સમગ્ર ભારત દેશની અંદર સ્વયં સંચાલિત એટલે ઓટોમેટિકલી શેરનો ભાવ વધઘટ છે એ ઓટોમેટિક તમને એના પર જોવા મળે. એમાં ગ્રીન કલર અને રેડ કલરનો ઉપયોગ થાય. જો શેરના ભાવ વધ્યા તો ઊભો ત્રિકોણ ગ્રીન કલરનો હોય એટલે સમજી લેવાનું કે એ શેરનો ભાવ વધ્યો છે. અને જો લાલ કલરનો ઉપયોગ કરીને ઊંધો ત્રિકોણ હોય તો મતલબ શેરનો ભાવ ઘટ્યો છે એ તમને જોવા મળે છે. જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એની સ્ક્રીન આધારિત જે વેપાર બધા એને નીટ આ ફૂલ ફોર્મ પૂછી શકાય એક્ઝામમાં. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને મુંબઈ શેર બજારનું સ્ક્રીન આધારિત વેપાર બધાને બોલ્ટ આ ફૂલ ફોર્મ બહુ વાર પૂછાયેલું છે. તો મુંબઈ શેર બજારનું જે સ્ક્રીન છે ને બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. ફરી એકવાર નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એની જે સ્ક્રીન છે એને નીટ તરીકે ઓળખાય છે. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને મુંબઈ શેર બજારનું સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. અને જ્યારથી ઇન્ટરનેટ આવી ગયું ત્યારથી જે પણ ઇન્વેસ્ટર છે રોકાણકારો છે એ ઘેર બેઠા બેઠા પણ શેરની ખરીદી અને વેચાણ કરી શકે છે. કારણ કે હવે જે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને જે તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય જે શેર બ્રોકર છે ત્યાં તમે ડીમેટ ખાતું ખોલાવી દો તો એ લોકો તમને એક આઈડી આપશે અને પાસવર્ડ આપશે. એને આધારે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન દરેક કંપનીના શેરના ભાવ જોઈ શકો. તમારે ખરીદી કરવી હોય તમે ખરીદી શકો અને વેચી પણ શકો છો. અને એને કારણે ફાયદો એ છે કે રોકાણકાર જે છે એ જામીનગીરીનો ખરીદ વેચાણનો ઓર્ડર મૂકે છે. એનો અમલ જે છે દલાલ દ્વારા થાય. મતલબ જ્યાં સુધી તમે એ દલાલના ત્યાં ડીમેટ એકાઉન્ટ નથી ખોલાવતા ત્યાં સુધી તમે આ ખરીદ વેચાણ કરી શકતા નથી. અને જો ઓનલાઈન વેપારની અંદર જો ખરીદ વેચાણ કરવું છે મિત્રો તો નીચે મુજબની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. તો પહેલી વાત કરીએ છીએ હવે આપણે. તો જામીનગીરીઓ જે છે એના ખરીદ વેચાણ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. એની અંદર સૌ પ્રથમ છે ડીમેટ ખાતું ખોલાવવું. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. કારણ કે ડીમેટ જામીનગીરીઓના ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. એનો અર્થ એ થયો કે જો તમારે શેર બજારના ખરીદ વેચાણ કરવું છે તો પહેલાં ડીમેટ ખાતું ખોલાવવું પડશે. એટલે જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ તમને ડીમેટ ખાતું ખોલી આપશે. અને જ્યાં સુધી તમારી પાસે ડીમેટ એકાઉન્ટ નથી ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારના શેરનું ખરીદ વેચાણ કરી શકતા નથી. એ ડીમેટ ખાતાનો જે ચાર્જ છે તમારે ભરવો પડશે. અને દરેક શેરના ખરીદ વેચાણ પર જે દલાલી છે બ્રોકરેજ એમને ચૂકવવી પડશે. જેમ આપણે સૌ પ્રથમ બેંકમાં ખાતું ખોલાવીએ છીએ ત્યારબાદ પૈસા ભરી કે ઉપાડી શકીએ છીએ એમ તમારે જો શેર બજારમાં શેરનું ખરીદી કે વેચાણ કરવું છે તો ફરજિયાત તમારે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. ત્યારબાદ છે ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકારી ગ્રાહકે જે જામીનગીરીનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે છે. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર હોય છે.
એક છે મર્યાદિત ઓર્ડર કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારનો ઓર્ડર મૂકે છે. બીજું છે બજાર ઓર્ડર, જેમાં જામીનગીરીઓના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. તો એકવાર મિત્રો તમે ડીમેટ ખાતું ખોલાવી દીધું છે, ત્યારબાદ છે ખરીદ વેચાણનો ઓર્ડર. તો હવે મિત્રો આપણે એકવાર ડીમેટ ખાતું ખોલાવી દીધું અને દાખલા તરીકે સવારે તમારી એવી ઈચ્છા થઈ કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એના શેર ખરીદવા છે. તો તમારે શેર ખરીદવા છે તો તમારે જે દલાલ છે, જે બ્રોકર છે, જે પાર્ટિસિપેન્ટ છે, એને તમારો ઓર્ડર આપવો પડે અને એને પૂછવું પડે કે ભાઈ આજે એનો શું ભાવ ચાલી રહ્યો છે અને ખરીદ વેચાણના દરેક સ્ક્રિપ્ટ દીઠ એ તમને ભાવ જણાવે. એની અંદર તમે ઓર્ડર મૂકી શકો કે ભાઈ 100 શેર ખરીદવા, 200, 5. તમે એક શેરનું પણ ખરીદ વેચાણ કરી શકો. એમાં બે ઓર્ડર હોય, એક મર્યાદિત ઓર્ડર અને બીજો બજાર ઓર્ડર. મર્યાદિત ઓર્ડરની અંદર કેવું હોય કે જે ગ્રાહક છે એ કહે કે ભાઈ મારે આ કિંમતે એ શેર ખરીદવા છે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેરનો ભાવ 400 રૂપિયા ચાલતો હોય અને તમે કહો કે ભાઈ મારે 380 એ ખરીદવા છે, એટલે તરત જ દલાલ 380નો ભાવ મૂકી દે કે ભાઈ આ એક ગ્રાહકને ખરીદવા છે પણ 400 ની 380ના ભાવે. એટલે પછી એ જો 380ના ભાવે જો કોઈને વેચી દેવા હોય તો એ વેચવાનો ઓર્ડર મૂકે એટલે તમે તરત ખરીદી શકો. અહીંયા તમારે કિંમત મૂકવાની કે મારે આ કિંમતે ખરીદવા છે કે આ કિંમતે મારે વેચવા છે. અને મોટે ભાગે જે રિટેલ ઇન્વેસ્ટર હોય, આપણા જેવા નાના રોકાણકારો, એ આ રીતે મર્યાદિત ઓર્ડર મૂકતા હોય કે ભાઈ મારે આ કિંમતે વેચવા છે કે આ કિંમતે ખરીદવા છે. દાખલા તરીકે તમારે ટાટા કંપનીના શેર છે અને તમે દલાલને પૂછો કે ભાઈ શું ભાવ છે, એ કે 1000 રૂપિયા છે. તમે કહો ભાઈ મારે વેચવા છે પણ 1100ના ભાવે વેચવા છે. તો એ તમારો ઓર્ડર મૂકી દે ભાઈ 1100ના ભાવે આને વેચવા છે. હવે જો શેર બજારમાં બીજા ઘણા લોકો હોય જેને ખરીદવા હોય, તમારે વેચવા છે. હવે કોઈ કહે હા ભાઈ મારે 1100ની કિંમતે લેવા છે, તો પછી એ તમારા શેર એને વેચી આપે. તે જે છૂટક રોકાણકારો છે અને ભંડોળ ગૃહો એ આ પ્રકારનો ઓર્ડર મૂકતા હોય છે. બીજું જે છે એ બજાર ઓર્ડર છે, માર્કેટ ઓર્ડર. એમાં કેવું હોય કે સ્ક્રીન પર જે ઓનલાઈન ભાવ ચાલતો હોય, જે છેલ્લામાં છેલ્લો ભાવ, એ જ કિંમતે એના ઓર્ડરનો અમલ થાય. દાખલા તરીકે ભાઈ તમે એમ કીધું કે ભાઈ બિરલા કંપનીના શેર તો પેલો કે 730 છે. તમે કહે હા ભાઈ 730ના ભાવે જ લેવા છે, તો એ જ કિંમત એનો અમલ થઈ જાય. તો ઘણા લોકોને ઓન ધ સ્પોટ જો શેર ખરીદવા કે વેચવા હોય તો માર્કેટમાં જે છેલ્લો ભાવ ચાલતો હોય એ જ કિંમતે માગણી કરીને એ ઓર્ડરનો અમલ કરી શકે છે. ત્યારબાદ છે ઓર્ડરનો અમલ. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે. દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે. તો પહેલા સૌપ્રથમ તમે ડીમેટ ખાતું ખોલાવી દીધું છે. તમે ખરીદ વેચાણનો ઓર્ડર દલાલને આપેલો છે. હવે જે દલાલ છે તમારા ઓર્ડરનો અમલ કરશે. જેવો તમે દલાલનો ઓર્ડર આપશો કે ભાઈ રિલાયન્સના શેર મારે ખરીદવા છે કે ટાટાના શેર ખરીદવા છે, એટલે દલાલ તમારા વતી શેર બજારમાં ઓર્ડર મૂકશે કે ભાઈ આ ગ્રાહકના આટલા શેર ખરીદવા છે.
એટલે તમે જે દલાલ પાસે ખાતું ખોલાયું એ દલાલને સત્તા છે કે તમારા વતી ઓનલાઈન સોદો કરી શકે. તમે નથી કરતા, તમારો ઓર્ડર દલાલને આપવાનો અને દલાલ તમારા વતી શેર બજારમાં સોદો કરી આપશે. ત્યારબાદ છે કરાર નોંધ. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે, જેને કરાર નોંધ કોન્ટ્રાક્ટ નોટ કહે છે. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે. આ કરાર નોંધમાં જામીનગીરીઓનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી, લાગુ પડતા કરવેરા વગેરે જણાવેલા હોય છે. કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. તો સૌપ્રથમ તમે ડીમેટ ખાતું ખોલાવ્યું હતું, ત્યારબાદ ખરીદ વેચાણનો ઓર્ડર તમે દલાલને આપ્યો હતો, ત્રીજા નંબર દલાલ દ્વારા ઓર્ડરનો અમલ થયો, ચોથો કરાર નોંધ. તો એકવાર તમે દલાલનો ઓર્ડર આપી દીધો, દલાલે શેર બજારમાં ઓર્ડર મૂકી દીધો અને એ જે ગ્રાહકનો ઓર્ડર હતો એ મુજબ જો ખરીદ વેચાણનો સોદો થઈ જાય એટલે પછી દલાલ જે છે એની પાસે જે કરાર નોંધ હોય, કોન્ટ્રાક્ટ નોટ, એમાં નોંધ કરશે. એ કરાર નોંધમાં લખશે. એનાથી ખાતરી થઈ ગઈ કે એ સોદો જે તે દિવસે કરવામાં આવ્યો છે. અને દલાલ એ રોજ સાંજે જ્યારે શેર બજાર બંધ થાય અથવા એ સોદાના 24 કલાકની અંદર જે કરાર નોંધ છે એ ગ્રાહકને રૂબરૂ અથવા ઈમેલ કે વોટ્સએપ દ્વારા મોકલી આપે છે. તમે દલાલની ઓફિસે જઈને કરાર નોંધ લઈ શકો છો. એ કરાર જે નોંધ છે એમાં તમે જે શેર કે ડિવેન્ચર ખરીદ્યા કે વેચ્યાનું નામ, કેટલા શેરની સંખ્યા તમે ખરીદી છે, અથવા કયા ભાવે તમે શેર ખરીદ્યા, તમારો જે ઓર્ડરનો નંબર હતો, પ્લસ તમે જે શેર ખરીદો છો એના પર એ દલાલની બ્રોકરેજ કમિશન, દલાલી હશે એ દલાલી, પ્લસ દરેક સોદા વખતે સરકારને જે ટેક્સ ભરવો પડશે તમામ નોંધ આ કરાર નોંધની અંદર હશે. ત્યારબાદ છે સોદાની પતાવટ. જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા થાય છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાના પતાવટ નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન NSCCL નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ નિભાવે છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય છે. તો હવે તમે સોદો મૂકી દીધો છે, કરાર નોંધ બની ગઈ છે, એટલે હવે સોદાની પતાવટ થશે. એટલે સોદાની પતાવટનો મતલબ શું થયું કે તમે જો શેર ખરીદ્યા હશે તમારે પૈસા ચૂકવવા પડશે, અને જો તમે શેર વેચ્યા હશે તો એ લોકો તમને પૈસા ચૂકવશે. તો આ જે સોદાઓ તમે ખરીદી અને વેચાણના કરો છો, સોદાની પતાવટ કરવામાં આવશે. જે મુંબઈ સ્ટોક એક્સચેન્જ છે, મુંબઈ શેર બજાર, એ જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ એનું પતાવટ ગૃહ છે, સેટલમેન્ટ હાઉસ દ્વારા કરે છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એના સોદાની પતાવટ નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન, એટલે બંનેની અલગ અલગ એજન્સી છે. મુંબઈનું સેટલમેન્ટ હાઉસ કરે છે, જ્યારે નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન નિભાવે છે. તમે જે દિવસે સોદો કર્યો છે કે વેપાર કર્યો છે એના પછીના દિવસે એટલે 24 કલાકની અંદર એ સોદાની પતાવટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ છે રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી.
જો ગ્રાહક શેરની ખરીદી કરી હોય તો તે વડે રકમની ચૂકવણી પે ઇન ના દિવસ પહેલા કરવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલા શેરની ડિલિવરી આપવી પડે છે. ગ્રાહકે શેરની ખરીદી હશે તો પે આઉટના દિવસે તેને શેરની સોંપણી થાય છે. શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહક ને પે આઉટના દિવસે નાણાં મળી જાય છે. પે ઇન, પે ઇનનો મતલબ સમજો. પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે. અને પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનાર શેરની સોંપણી શેર બજારને કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે. તો હવે સોદાની પતાવટ થઈ એટલે હવે વારો છે રકમ ચૂકવવાનો. શેર બજારમાં મિત્રો જો તમારે શેર ખરીદવા છે તો એ જેટલા રૂપિયાના શેર ખરીદવા છે એની ચૂકવણી તમારે એડવાન્સમાં કરવી પડશે. એનો મતલબ એ થયો કે જ્યાં સુધી તમે પૈસાનું પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી એ લોકો સોદો મૂકશે નહીં. કારણ કે જેટલું લેટ પેમેન્ટ થાય એટલું નુકસાન થઈ શકે છે. એટલે જો ગ્રાહકે શેરની ખરીદી કરવી હોય તો તે વડે રકમની ચૂકવણી પે ઇનના દિવસ પહેલા કરવી પડે. પે ઇન એટલે શું? તો પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે. એટલે તમારે એડવાન્સમાં કરવી પડશે. અને શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલા શેરની ડિલિવરી આપવી પડે છે. મતલબ તમારે શેર વેચી દેવા છે તો ઓન ધ સ્પોટ ના વેચાય. તમારા શેર વેચવા છે તો તમારા જે શેર છે એની ડિલિવરી વેચવાના અગાઉના સમયે દલાલને આપી દેવી પડે. ગ્રાહક છે એ શેરની ખરીદી, જો કે હવેનો સમયની અંદર હવે એવું નથી રહ્યું. હવે ઓન ધ સ્પોટ તમે શેરનું ખરીદ વેચાણ કરી શકો છો. અહીં પુસ્તકમાં થોડું જૂની માહિતી છે. હાલ તો તમે ઓન ધ સ્પોટ ઓનલાઈન શેર ખરીદી બી શકો છો અને વેચી પણ શકો છો. એટલે ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટના દિવસે તે શેરની સોંપણી થાય છે. અને શેરનું જો એને વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પે આઉટના દિવસે નાણાં મળી જાય છે. એટલે તમે શેર વેચો એટલે વિધિન 24 અવર 24 કલાકની અંદર તમને નાણાં મળી જાય છે. અને શેર ખરીદવા હોય તો 24 કલાકમાં તમારે નાણાંની ચૂકવણી કરી આપવી પડશે. ત્યારબાદ છે સોદાની પતાવટની ગ્રાહકને જાણ. જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે. અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાના પતાવટની જાણ કરવામાં આવે છે. હવે એ જે સોદો છે પૂરો થઈ ગયો એની ગ્રાહકને જાણ પણ કરવામાં આવશે. જામીનગીરીનું માની લો કે વેચાણ થઈ ગયું તો જે દલાલ છે એ ગ્રાહકને બેંક દ્વારા ચૂકવણી કરશે. મતલબ દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાના શેર વેચી દીધા તો એ 1 લાખ રૂપિયા દલાલ છે એ તમારા બેંક ખાતામાં જમા કરાવશે. એટલે સીધી એ અમાઉન્ટ તમારા બેંક ખાતામાં આવી જશે. અને માની લો કે તમે શેર ખરીદ્યા છે તો પછી દલાલ ગ્રાહકના જે બેંક ખાતામાં છે એ રકમ કાપી લેશે. મતલબ તમારી બેંક એ દલાલના પૈસા ચૂકવી દેશે.
એટલે જો તમે શેર વેચો છો તો દલાલ તમને ચેક આપીને ચૂકવણી કરશે, અને જો શેર તમે ખરીદ્યા છે તો તમારે દલાલને ચેક આપીને સોદાની પતાવટ કરવી પડશે, અને પછી તમને ઈમેલ દ્વારા એ લોકો જાણ કરશે. મિત્રો, તમે જેટલા બી સોદા મારશો ઓન ધ સ્પોટ, તમારો બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે એટલે તરત સોદાની જાણ થશે. પ્લસ તરત જ તમારા મોબાઈલમાં SMS દ્વારા જેટલા પણ સોદા થયા એની તમને જાણ કરવામાં આવશે. અને જો તમારે સ્ટેટમેન્ટ લેવું છે તો તમને સ્ટેટમેન્ટ પણ એ લોકો મોકલી આપશે. તો આ રીતે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા કરવામાં આવે છે. વર્ષો પહેલા શેર બજારમાં જે દલાલો ફ્લોર ઉપર બૂમો પાડીને કરતા હતા, ત્યારબાદ ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક પ્રથા અસ્તિત્વમાં આવી ગઈ. એને કારણે સ્ક્રીન આધારિત પ્રથા હાલ ચાલી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા જેને નીટ, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ કહે છે. મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથાને બોલ્ટ, BSE ઓનલાઈન ટ્રેડિંગ કહે છે. જામીનગીરીના ખરીદ વેચાણમાં આટલા સ્ટેપ ફોલો કરવા પડશે. સૌપ્રથમ તમારે દલાલ પાસે ડીમેટનું ખાતું ખોલાવવું પડશે. ખરીદ વેચાણનો ઓર્ડર એટલે મતલબ તમારે જે શેરનું વેચાણ કરવું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડશે. જો તમારે શેર ખરીદવો હોય તો ખરીદવાનો ઓર્ડર તમારે દલાલને આપવો પડશે. મર્યાદિત ઓર્ડરની અંદર ગ્રાહક નક્કી કરશે કે કઈ કિંમતે ઓર્ડરનો અમલ કરવો છે. બજાર ઓર્ડરની અંદર શું હોય કે એ દિવસે એ જે શેર કે જામીનગીરી છે એનો જે છેલ્લો ભાવ ચાલતો હોય એ જ ભાવે ઓર્ડરનો અમલ થશે. ત્રીજો ઓર્ડરનો અમલ છે, તમે જેવો દલાલનો ઓર્ડર આપશો એટલે દલાલ તમારા વતી ઓર્ડર એ શેર બજારની અંદર મૂકશે. ચોથું કરાર નોંધ છે કે ગ્રાહકના ઓર્ડર મુજબ ખરીદ વેચાણનો સોદો થઈ ગયો એટલે દલાલ સીધીની કરાર નોંધમાં નોંધ કરશે, અને 24 કલાકની અંદર કરાર નોંધ ગ્રાહકને મોકલી આપવામાં આવશે, જેમાં જામીનગીરીનું નામ, સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી, લાગુ પડતા કરવેરા જણાવેલા હશે. ત્યારબાદ સોદાની પતાવટ. હવે તમે જે બી સોદા કર્યા છે એ સોદાનો હિસાબ કરી દેવામાં આવશે. મુંબઈ શેર બજાર છે એનું પતાવટ ગૃહ, સેટલમેન્ટ હાઉસ, એટલે જો તમે મુંબઈ શેર બજારમાં સોદો કર્યો હશે તો સેટલમેન્ટ હાઉસ એ સોદો પૂરો કરશે. અને જો તમે NSE નેશનલ સ્ટોક એક્સચેન્જનો સોદો મૂક્યો હશે તો નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન કરશે. રકમની ચૂકવણી અને જામીનગીરીની નોંધણી. જો ગ્રાહકે જો શેરની ખરીદી કરવી હોય તો તે વડે રકમની ચૂકવણી એને કરવી પડશે, અને જો વેચાણ કર્યું હશે તો દલાલ દ્વારા એને ચૂકવણી કરવામાં આવશે. છેલ્લે સોદાની પતાવટની ગ્રાહકને એક જાણ. તો ગ્રાહકે જે પણ દલાલ મારફતે સોદો મૂક્યો છે એની જાણ ગ્રાહકને કરવામાં આવશે. જો ગ્રાહકે શેર વેચ્યા હશે તો દલાલ ગ્રાહકને ચેક દ્વારા નાણાં ચૂકવશે, અને જો ગ્રાહકે શેર ખરીદ્યા હશે તો ગ્રાહક જેટલાના શેર હશે એટલાની ચૂકવણી દલાલને કરશે, અને ગ્રાહકને આ તમામ સોદાની જાણ ડીમેટ ખાતા દ્વારા, ઈમેલ, વોટ્સએપ દ્વારા કરવામાં આવશે. તો આજના લેક્ચરની અંદર આપણે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયાનો મિત્રો અભ્યાસ કર્યો. મને આશા છે કે તમને આ સમજણ પડી ગઈ હશે મિત્રો. થેન્ક યુ વેરી મચ.